જય સ્વામિનારાયણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હો ને? આજની બાળ સભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજની બાળ સભાની શરૂઆત આપણે એવી જયનાથ દ્વારા કરીએ કે નૈનપુરમાં છેક સ્વામી બાપાને ખબર પડી જાય કે આપણી બાળ સભાની શરૂઆત થઈ ગઈ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બાળ મિત્રો, આપણી હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ દરેક કાર્યક્રમની શુભ શરૂઆત ભગવાનના નામ સ્મરણથી કરતા હોઈએ છીએ. તો આવો ધૂન અને પ્રાર્થના દ્વારા આજની આ બાળ સભાની શુભ શરૂઆત કરીએ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સર્વોપરી ઘનશ્યામ મારા વાલા સર્વોપરી ઘનશ્યામ મારા વાલા હે સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા હા સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નીલકંઠ નામ ધરનાર મારા વાલા નીલકંઠ નામ ધરનાર મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સમરથ મારા વાલા સહજાનંદ સમરથ મારા વાલા હે સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હા સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નામ મારા વાલા સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. વાહ બાળ મિત્રો, તમે કેવી સરસ રીતે ભગવાનનું નામ સ્મરણ કર્યું. તમને જોઈને તો ધ્રુવ અને પ્રહલાદ જેવા બાળ ભક્તોની યાદ આવી ગઈ. તો ચાલો આગળના કાર્યક્રમમાં હવે આપણે સૌ સમૂહગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ
પુરુષોત્તમની ભક્તિ કરવાની આ સાધના અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની આ સાધના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ ઉપાસના
અરે બાળ મિત્રો, તમને ખબર છે પ્રાચીન સમયમાં બાળકો વિદ્યાભ્યાસ માટે જંગલમાં ગુરુના આશ્રમમાં જતા અને જ્યાં સુધી અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આશ્રમમાં જ રહેતા. ત્યાં રહીને સેવા, ભક્તિ, અભ્યાસ વગેરેના પાઠો દ્રઢ કરતા. તો બાળ મિત્રો, અભ્યાસનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું છે તે જાણીએ આજના મુખ્ય કાર્યક્રમ દ્વારા. छोड़ो कंफ्यूजन, छोड़ो टेंशन, पास हमारे हैं सारे सॉल्यूशन. अब तो पढ़ाई होगी फन, लगाओ उस पे पूरा मन. और बनो विद्यार्थी नंबर 1. बनो विद्यार्थी नंबर 1. विद्यार्थी नंबर 1 BAPS स्वामीनारायण बाल मंडल की शिक्षण विकास वीडियो सीरीज. जागो बच्चों जागो, वरना पूरी जिंदगी भागना पड़ेगा. जिसने बचपन में पढ़ाई में मेहनत नहीं की उसे पूरी जिंदगी मजदूरी करनी पड़ेगी. मतलब नो एजुकेशन नो लाइफ. हाँ, और इस विषय में जिसे प्रश्न हो मुझसे आकर कभी भी मिल सकता है. मे आई कम इन सर? कम कम, बैठो. कहो क्यों आना हुआ? सर, पढ़ने में मेरा मन बिल्कुल नहीं लगता. बहुत ऊब जाता हूँ. किताब खुलती है और तुरंत नींद आती है. मैं क्या करूँ? मेरा भविष्य क्या होगा? मौत तो जनाब, आप मौत के मुंह में प्रवेश कर रहे हो. याद रखो, नो एजुकेशन नो लाइफ. पर आप कौन? मैं अपने मुंह से खुद की तारीफ नहीं करता. किशोर, ये मेरा मित्र श्रीमान परम बुद्धिमान पपेट उर्फे पब्बू पपेट. पढ़ाई से जुड़े सभी प्रश्न के सॉल्यूशन है इसके पास. इसका प्रिय सूत्र है नो एजुकेशन नो लाइफ. प्रणाम पब्बू जी. धन्यवाद. तो प्रश्न ये है कि आपका मन है पढ़ने में नहीं लगता, तो फिर आपके दिल और दिमाग का तुरंत ही ऑपरेशन करना होगा. सर, ये कैसा सॉल्यूशन? डरो नहीं, पब्बू का कहने का मतलब है आपको पढ़ाई की महत्ता समझानी होगी. नो एजुकेशन नो लाइफ. Yes, so listen. I am telling you a fantastic story. कहानी? हाँ, सुनाओ. तो सुनो. एक छोटे से गांव में 2 विद्यार्थी रहते थे, प्रियांश और श्रेयांश. एक के लिए पढ़ाई आनंद और दूसरे के लिए बोझ. क्या हर वक्त बस पढ़ाई? मुझी राम, लाइफ है, एंजॉय करो यार. अभी नहीं तो कभी नहीं. बचपन में आनंद नहीं करोगे तो क्या बूढ़े होकर नाचोगे? अभी नहीं पढ़ोगी तो क्या तुम बूढ़ी होके पढ़ोगे? अभी नहीं तो कभी नहीं. याद रखो, नो एजुकेशन नो लाइफ. प्रियांश,
प्रियांश बगैर पढ़े जीवन का हर पल एंजॉय करेगा, समझे? तेरे जैसा सोचने वाले भारत में 40% अनपढ़ लोग हैं, जिसके कारण भारत विकसित देश नहीं हो सका। इसमें मैं क्या करूँ यार? पढ़ाई याद रख, नो एजुकेशन नो लाइफ। नो लाइफ? कैसे? देख, एजुकेशन नहीं तो नॉलेज नहीं, नॉलेज नहीं तो अच्छी नौकरी व्यवसाय नहीं, अच्छी नौकरी व्यवसाय नहीं तो पैसे नहीं, पैसे नहीं तो इज्जत नहीं, फिर तो जिंदगी के हर मोड़ पे प्रॉब्लम ही प्रॉब्लम। श्रेयांश, मैं तो धीरू भाई अंबानी बनने वाला हूँ। बोलो, वो कितना पढ़े थे? धीरू भाई भी कई बार अपने कम पढ़ाई पर अफसोस करते थे और उन्होंने भी अपनी संतानों को विदेश में श्रेष्ठ पढ़ाई करवाई थी। चिंता मत कर, मैं भी अपने पुत्रों को पढ़ा लूंगा यार, पर मैं तो... तू पछताएगा। प्रियांश, दुनिया में ऐसे कई लोग हैं जिन्हें पढ़ना है पर कोई अनुकूलता नहीं। तेरे पास व्यवस्था है, तुझमें शक्ति है, तो बस पढ़ाई में ध्यान दे। याद रख, नो एजुकेशन नो लाइफ। नहीं, सब कुछ भाग्य से मिलता है। तू पछताएगा। फिर क्या हुआ? सालों बीत गए, श्रेयांश अच्छा पढ़कर कनाडा चला गया। और प्रियांश, क्या वो धीरू भाई जैसा बना? नहीं, 10वीं कक्षा में 2 बार फेल हुआ, 12वीं में से तो निकल ही नहीं पाया। फिर? उसको सस्ती नौकरी पर लगना पड़ा। फिर? 3 साल के बाद माँ मर गई। 1 साल तो घर का सब काम भी बाप बेटे को करना पड़ा। वेरी बैड। कोई उसे अच्छी लड़की देने को तैयार नहीं था। सभी पूछते थे, लड़का कितना पढ़ा है? फिर तो प्रियांश को, हाय राम, एक अपाहिज लड़की से शादी करनी पड़ी। पप्पू, ये तो बड़ा दर्द भरा एंड है। नहीं यार, कहानी तो अब शुरू होती है। क्या? मिस्टर प्रियांश, गैर जिम्मेदारी की भी कोई हद होती है। क्यों? कौन सी गैर जिम्मेदारी? आपके पिता 20 दिन से कह रहे थे कि उनके सीने में बाईं ओर दर्द हो रहा है और आप हर रोज सेक करते थे। शेक करते थे? इतना नॉलेज नहीं? स्कूल में गए हो कि नहीं? चलो छोड़ो सब, ये लो डॉक्टर मेहता का पता। तुम्हारे पिता के हार्ट को कुछ भी हो सकता है। ऐसे अनपढ़ आदमी ही परिवार को मारते हैं। कहाँ जाना है? किसका काम है? अब जी, डॉक्टर मेहता का काम है। अपॉइंटमेंट ली? क्या? कुछ पढ़े नहीं हो क्या? मेरे जितना भी नॉलेज नहीं है। चलो 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 चलो, साइड में बैठो, चलो। ना जाने कहाँ से आते हैं ये। देखो भाई, इज्जत से बात करो। इज्जत? चलो दूर बैठो, दूर दूर, वहां उस कोने में। कीपर, स्टॉप। पेशेंट से इस तरह बात नहीं करते, जरा प्रेम से। सॉरी मैनेजर साहब। बोलो, क्या हुआ? जी, मेरे पिताजी को हार्ट में देखो, चिंता मत करो, सब ठीक हो जाएगा। मिलन। जी साहब। इनके लिए केस फाइल और फॉर्म ले आओ और फिर डॉक्टर के पास लेके जाओ। मैं मीटिंग में जा रहा हूँ। धन्यवाद धन्यवाद मैनेजर साहब। ओके ओके, सब कुछ हो जाएगा, डोंट वरी। ये कैसे भरा जाता है? पेन से? हाँ, पर पढ़े नहीं हो क्या? जी, आप अगर मदद। क्या नाम है? प्रियांश। तेरा नहीं, इसका। छोटा लाल। वेरी गुड। ये लो, और लाओ 100 रुपये।
थोड़ी देर में बुलाऊंगा, राह देखो। जी धन्यवाद। तुम दूसरों की मदद करो, वो तुम्हारी मदद करे। अरे यही जिंदगी है। जी भाई, एजुकेशन है तो बहुत कुछ है। तू पछताएगा। चलो 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 भाई, चलो। देखिए, बड़ा कॉम्प्लिकेटेड और सीरियस केस है ये। दरअसल आप बहुत लेट हो चुके हो, लेकिन अभी इस केस में कुछ भी हो सकता है। तुरंत ही ऑपरेशन करना पड़ेगा। आप एक काम कीजिए, जल्द से जल्द ये दवाई और कुछ स्पेशल सामान ले आओ। देखो, ये सब थोड़ा महंगा है, इसलिए हम नहीं रख पाते। जी साहब। नर्स, अरे जरा इसे आईसीयू में ले जाओ जरा। सामान आने पर तुरंत ही ऑपरेशन शुरू होगा। आप जरा। जी साहब। तू पछताएगा। क्या कहा डॉक्टर साहब ने? जी ये देखो, ये दवाइयाँ और सामान इस पते पर मिलेगा। हाँ, पर क्या? कितने रुपए लगेंगे? अरे बस यूं ही कुछ 40-50 हजार में हो जाएगा। क्या 40,000? इतने सारे पैसे मैं कहाँ से लाऊंगा? बैंक बैलेंस बचत नहीं है? नहीं। मेडिक्लेम है? वो क्या होता है? हाँ, तो आप सब सगों से उधार लो या लोन लो, पर जल्दी से सब ले आओ, वरना। नहीं, मैं कुछ करता हूँ। कौन करेगा मदद? मजदूरी से जैसे तैसे घर चलता है। 3 महीने का किराया बाकी है। अब तू पछताएगा। देख, एजुकेशन नहीं तो नॉलेज नहीं, नॉलेज नहीं तो अच्छी नौकरी व्यवसाय नहीं, अच्छी नौकरी व्यवसाय नहीं तो पैसे नहीं। नहीं। तू पछताएगा। नहीं। मामा जी, पिताजी की तबीयत बहुत खराब है। आप मुझे 20-30 हजार का। देखो प्रियांश, मेरे नए घर का कामकाज चल रहा है, फिर भी तुम कहते हो तो ज्यादा से ज्यादा 10,000 का बंदोबस्त। 2 घंटे बीत गए। प्रियांश ने बहुत सारे फोन किए पर किसी ने मदद नहीं की। वो बहुत निराश हो गया। काका जी, क्या आप पैसों की मदद कर सकोगे? देखो प्रियांश, फिलहाल तो मैं भी कर्जे में हूँ। क्या करूं? यार, मैं तो कनाडा जा रहा हूं, पर कभी भी जरूरत पड़े तो बेझिझक फोन करना। ये ले कार्ड। हाँ, चल श्रेयांश को फोन करता हूं। Welcome. If you would like to get in touch with Shreyans, dial 101. फोन भी नहीं उठाता अब तो। कहते हैं समय पे काम आए वो मित्र।
क्यों? क्या हुआ? सॉरी प्रियांश जी। पर क्यों? देखिए, भगवान की मर्जी से सब कुछ होता है। क्या? शायद आप दवाइयां लेके जल्दी आ सकते तो छोटालाल बच जाते, पर अब पर मैं क्या करूं? पैसे के बिना। वो तो आपका विषय है। सॉरी। पिताजी, 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 मुझे माफ कर दीजिए पिताजी। मेरे ही कारण आप मैं आपको नहीं बचा पाया पिताजी, मुझे माफ कर दीजिए, मुझे माफ कर दीजिए। यार तूने मुझे एक फोन भी नहीं किया। मैं कल ही कनाडा से आया तो जाना कि यार एक फोन तो। अरे मैंने फोन तो किया था पर तूने उठाया नहीं। क्या? ऐसा नहीं हो सकता। कोई अंग्रेजी में कुछ बोल रहा था, कुछ पता नहीं चला मुझे। ओह नो, सिर्फ एक्सटेंशन नंबर दबाना था। Dial 101. पर हाँ, तुझे अंग्रेजी कहाँ आती है? मुझे माफ कर देना यार, मैं तेरे बारे में गलत सोच बैठा। पर ये सब कैसे हो गया? तेरी बचपन की बातें अगर मैंने मानी होती। देख, एजुकेशन नहीं तो नॉलेज नहीं, नॉलेज नहीं तो अच्छी नौकरी व्यवसाय नहीं, अच्छी नौकरी व्यवसाय नहीं तो पैसे नहीं, पैसे नहीं तो इज्जत नहीं, फिर तो जिंदगी के हर मोड़ पे प्रॉब्लम ही प्रॉब्लम। तो ये दिन नहीं आता। चिंता मत कर, मैं तेरे साथ हूँ। मुझे अब सब समझ में आ गया है। एजुकेशन और नॉलेज ही सबका साथी है। मैं अपने बच्चों को बहुत पढ़ाऊंगा ताकि उन्हें कभी जीवन में मेरी तरह पछताना ना पड़े। सर किशोर कहाँ गया? अरे हाँ, वो कहाँ गुम हो गया? अभी तो था। तुम और हम कहानी में लीन हो गए और वो? पर वो गया कहाँ? लगता है गोली सही निशाने पर लगी। अब्बू की कहानी असर लाती है। एजुकेशन नहीं तो कुछ नहीं। नो एजुकेशन नो लाइफ। बच्चों, पूरी लगन से, पूरी मेहनत से पढ़ो वरना पछताओगे। મજા પડી ને બાળકો? મને પણ ખૂબ મજા પડી. હજી વધારે મજા કરવી છે? તો ચાલો આગળ એક વિશેષ એક્ટિવિટીમાં જોડાઈએ. આ એક્ટિવિટી માટે આપણા સૌનો મનગમતો ગ્રંથ એવો સત્સંગ દીક્ષા અને એક માળાની જરૂર પડશે. તો ચાલો બાળકો, આપણે સૌ જલ્દીથી સત્સંગ દીક્ષા ગ્રંથ અને માળાને હાથમાં લઈએ અને એક્ટિવિટી માટે તૈયાર થઈ જઈએ.
બાળમિત્રો, આ એક્ટિવિટીના નિયમો આ મુજબ છે. અહીંથી તમારી આગળ જે શ્લોક નંબર રજૂ થાય તે શ્લોકનું ગાન તમારે કરવાનું છે અને ત્યારબાદ તે શ્લોકમાં સ્વામી બાપાએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે કરવાનું છે અને સ્વામી બાપાનો 100% રાજીપો મેળવવાનો છે. તો ચાલો બધા તૈયાર છો ને? તો બાળમિત્રો, તમારી સામે આવી રહ્યો છે શ્લોક નંબર 67. તો હવે આપણે સૌએ શ્લોક નંબર 67નું ગાન કરવાનું છે. एकपादोत्थितो भूत्वा मालामावर्तयेत् ततः तपस ऊर्ध्वहस्तः सन्कुर्वाणो मूर्तिदर्शनम्. બાળમિત્રો, આ શ્લોકનો અર્થ એમ થાય છે કે ત્યારબાદ એક પગે ઊભા રહીને હાથ ઊંચા રાખીને મૂર્તિના દર્શન કરતાં કરતાં તપની માળા ફેરવવી. બાળમિત્રો, મહંત સ્વામી મહારાજ આ શ્લોકમાં આપણને સૌને આજ્ઞા કરે છે કે આપણે સૌએ પૂજામાં એક પગે ઊભા રહીને તપની માળા ફેરવવી. તો ચાલો બધા તૈયાર છો ને? આપણે પણ આ બાળ સભામાં એક પગે ઊભા રહીને તપની માળા કરવાની છે. ચાલો બધા ફટાફટ. હવે આપણે સૌ એક પગે ઊભા રહીને મહારાજ અને સ્વામીની સ્મૃતિ કરતા કરતા તપની માળા કરીશું. અરે વાહ બાળ મિત્રો, તમે બધા દરરોજ નિત્ય પૂજા કરો છો એટલે તમને તપની માળા કરતા તો ફાવે જ ને. તમારી ઉપર સ્વામી બાપા 100% રાજી થયા છે. તો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે હવે શ્લોક નંબર 212. તો હવે આપણે સૌએ શ્લોક નંબર 212નું ગાન કરવાનું છે. बाल्यादेव हि सत्सङ्गं कुर्यात् भक्तिं च प्रार्थनां कार्या प्रतिदिनं पूजा पित्रोः पञ्चाङ्गवन्दना. આ શ્લોકનો અર્થ એમ થાય છે કે બાળપણથી જ સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવા, પ્રતિદિન પૂજા કરવી અને માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા. બાળમિત્રો, આ શ્લોક દ્વારા મહંત સ્વામી મહારાજ આપણને સૌને આજ્ઞા કરે છે કે આપણે સૌએ પ્રતિદિન પૂજા કરવી અને માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા. તો ચાલો બાળકો, આપણે સૌ પણ હવે આપણા સ્થાને ઊભા થઈને પંચાંગ પ્રણામ કરીશું. હવે સમય છે પંચાંગ પ્રણામ કરવાનો. તો આપણે સૌ પોતાના સ્થાને ઊભા થઈને માતા પિતાની સ્મૃતિએ સહિત પંચાંગ પ્રણામમાં જોડાઈશું. અરે વાહ બાળ મિત્રો, તમે બધાએ તો સરસ રીતે પંચાંગ પ્રણામ કર્યા છે એટલે તમારી ઉપર તો સ્વામી બાપા 100% રાજી થયા છે. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે શ્લોક નંબર 70. તો હવે આપણે સૌએ શ્લોક નંબર 70નું ગાન કરવાનું છે. प्रणामो दण्डवच्चैकः क्षमायाचनपूर्वकं भक्तद्रोहनिवारार्थं कार्योऽधिको हि प्रत्यहम्. બાળ મિત્રો, આ શ્લોકનો અર્થ એમ થાય છે કે કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તો તેના નિવારણના અર્થે ક્ષમાયાચનાપૂર્વક એક દંડવત પ્રણામ અધિક કરવો. બાળ મિત્રો, આ શ્લોક દ્વારા મહંત સ્વામી મહારાજ આપણને સૌને આજ્ઞા કરે છે કે આપણે સૌએ એક દંડવત પ્રણામ અધિક કરવો. તો ચાલો બાળકો, આપણે સૌ પણ આપણા સ્થાને ઊભા થઈને મહારાજ અને સ્વામીને એક દંડવત પ્રણામ કરીશું.
અરે વાહ બાળ મિત્રો, તમે તો ખૂબ સરસ રીતે દંડવત પ્રણામ કર્યો, એટલે તમારી ઉપર તો સ્વામી બાપા 100% રાજી છે. બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર હવે આવી રહ્યો છે શ્લોક નંબર 108. તો હવે આપણે સૌએ શ્લોક નંબર 108નું ગાન કરવાનું છે. प्रीतिः कार्यात्मबुद्धिश्च ब्रह्माक्षरे गुरौ दृढा प्रत्यक्ष भगवद्भावात् सेव्योऽध्येयः स भक्तितः. બાળ મિત્રો, આ શ્લોકનો અર્થ એમ થાય છે કે અક્ષરબ્રહ્મ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ તથા આત્મબુદ્ધિ કરવી, તેમને વિશે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવા. બાળ મિત્રો, આ શ્લોક એ આપણા સૌ માટે ખૂબ મહત્વનો છે. સર્વશાસ્ત્રનો સાર આ શ્લોકમાં આવેલો છે. આપણા જીવનનું સાચું લક્ષ્ય પણ આ જ શ્લોકમાં સમાયેલું છે. અને હા બાળ મિત્રો, અક્ષરધામમાં જવા માટેનો સાચો માર્ગ પણ આ શ્લોકમાં જ બતાવવામાં આવ્યો છે. અને બાળ મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે આ શ્લોક આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અતિ પ્રિય શ્લોક છે. તો બાળ મિત્રો, હવે આપણે સૌએ આ શ્લોક નંબર 108નો મુખપાઠ કરવાનો છે. प्रीतिः कार्यात्मबुद्धिश्च ब्रह्माक्षरे गुरौ दृढा प्रत्यक्ष भगवद्भावात् सेव्योऽध्येयः स भक्तितः. प्रीतिः कार्यात्मबुद्धिश्च ब्रह्माक्षरे गुरौ दृढा प्रत्यक्ष भगवद्भावात् सेव्योऽध्येयः स भक्तितः. બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ હમણાં જ સત્સંગ દીક્ષા ગ્રંથની મુખપાઠ સ્પર્ધા પૂર્ણ થઈ છે. તેમાં તમારા જેવા હજારો બાળ બાલિકાઓએ સંપૂર્ણ મુખપાઠ કરીને સ્વામી બાપાનો અઢળક રાજીપો પ્રાપ્ત કર્યો છે. બાળ મિત્રો, તમારે પણ સ્વામી બાપાનો રાજીપો પ્રાપ્ત કરવો છે ને? તો ચાલો ફટાફટ આપણે પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કરી દઈએ. બાળ મિત્રો, ઋષિમુનિઓ બાળકોને જ્ઞાન અને ઉપદેશ આપવા સરસ મજાની વાર્તાઓ કહેતા અને આમાંથી પ્રેરણા લઈને બાળકો જીવન ઘડતરના પાઠ શીખતા. તો ચાલો આપણે સૌ પણ એક સરસ મજાની રસપ્રદ વાર્તાને સાંભળીએ. સેવાનું ફળ. એક હતો કઠિયારો. તે રોજ જંગલમાં જાય, લાકડા કાપે, પછી તે લાકડા શહેરમાં વેચે. આ રીતે તે પોતાનું ગુજરાન ચલાવતો. આ કઠિયારો ભારે સેવાભાવી હતો. ઘણીવાર સાધુ સંતોને જમાડતો. એકવાર એક સાધુને તેણે ભાવથી જમાડ્યા. સાધુ મહાત્મા ખૂબ રાજી થયા. તેણે કઠિયારાને પારસમણી આપ્યો. આ પારસમણી ખૂબ ચમત્કારિક હતો. લોઢાને અડાડે તો સોનું થઈ જાય. પરંતુ સાધુ મહાત્માએ કહ્યું, આ પારસમણી ફક્ત એક વાર કામ લાગશે, અને તે પણ આજ સાંજ સુધીમાં જ. સાધુ તો આટલું કઈ વિદાય થયા. પણ કઠિયારાને તો જાગ્યો લોભ. તે ઘરમાં લોઢાની મોટી વસ્તુ શોધવા લાગ્યો, પણ કંઈ મળ્યું નહીં. એટલે ગામમાં શોધવા ગયો. ગામમાં પણ એવી મોટી વસ્તુ ન મળી. તેથી બાજુના ગામમાં ગયો. એક લુહારને ત્યાં મોટી કડાઈ જોઈ. બસ આ બરાબર છે. આ મોટી કડાઈને પારસમણી અડાડીશ, પળવારમાં સોનાની કરી દઈશ અને માલામાલ થઈ જઈશ. આ રીતે તે વિચારવા લાગ્યો. તે કડાઈ લઈને ઘરે આવ્યો, પણ ઘરે પહોંચતા તો સાંજ પડી ગઈ હતી. કઠિયારો તો લોભમાં ને લોભમાં ભાન ભૂલ્યો અને સાધુએ કહેલી વાત પણ ભૂલી ગયો. તેણે જલ્દીથી તેની પત્ની પાસે પારસમણી માંગ્યો અને કડાઈને ઘસવા લાગ્યો. પણ કડાઈ સોનાની ન થઈ તે ન જ થઈ. કઠિયારો તો જીવ બાળવા લાગ્યો, પસ્તાવો કરવા લાગ્યો. અરે રે રે રે, મેં લોભ ન કર્યો હોત તો કેટલું સારું થાત. ઘરની જ કોઈક નાની વસ્તુને સોનાની કરી લીધી હોત તો. કઠિયારાની પત્નીએ તેને શાંત પાડ્યો.
તમે નાકના દુખી ન થશો. તમારા આવવામાં ઘણું મોડું થઈ ગયું હતું અને સૂરજ પણ ડૂબવા લાગ્યો હતો. તેથી મેં આપણા ઘરમાં પડેલું જૂનું કુહાડીનું ફોનું શોધી કાઢ્યું, તેને પારસમણી અડાડ્યો અને સોનાનું કરી લીધું. પત્નીએ ઘરમાંથી જગારા મારતું ફોનું લાવીને બતાવ્યું અને કહ્યું, જુઓ જુઓ, આ રહ્યું. પછી પત્ની તેને સમજાવવા લાગી, આટલા સોનાથી તો આપણી ઘણી ગરીબાઈ દૂર થઈ જશે. બહુ લોભ ન કરો, મહેનતથી જીવન જીવો, સાધુ સંતોની સેવા કરો, તેમની કૃપાથી આપણે ધન્ય થઈ જઈશું. કઠિયારો તો પત્નીની સમજદારીથી ખૂબ ખુશ થઈ ગયો. બાળ મિત્રો, આજની આ બાળ સભાના અંત ભાગમાં હવે આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ. જય સ્વામિનારાયણ, મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ, જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર, સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ. જય સ્વામિનારાયણ, પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ, જય શ્રી હરિ સહજાનંદ. અક્ષર બ્રહ્મ અનાદિ, અક્ષર બ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ. જય સ્વામિનારાયણ, પ્રકટ સદા સર્વકર્તા પરમ મુક્તિદાતા, જય પરમ મુક્તિદાતા. ધર્મ એકાંતિક સ્થાપક, ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા. જય સ્વામિનારાયણ, દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ, ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરદ ભાવ અલૌકિક, સુરદ ભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ. જય સ્વામિનારાયણ, ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ, ઓ તવ શરણે સુફલમ. યજ્ઞ પુરુષ પ્રવર્તિત, યજ્ઞ પુરુષ પ્રવર્તિત, સિદ્ધાંતમ સુખદમ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ. જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, જય સ્વામિનારાયણ. હવે આપણે સૌ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આ સભામાંથી વિદાય લઈએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः
विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्।